ગઈકાલે રાતથી અમારા એક હેલ્પલાઇન નંબર ઉપર બોર્ડની વેબસાઇટ ઉપરથી જે રિઝલ્ટ આવવાનું હોય એનો એક પરિપત્ર અમારા વોટ્સઅપ પર આવતો થઈ ગયો. સવારે ઘણા બધા ફોન આવી ગયા તો લાગ્યું કે વહેલી જલ્દી એક વિડીયો બનાવી દેવો જરૂરી છે કે એમાં જે ડેટ લખેલી છે શું એ તારીખે બોર્ડનું રિઝલ્ટ આવી જશે અને બોર્ડનો પરિપત્ર હોય ને એવું જ લાગી રહ્યું છે. તો આજના વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું કે બોર્ડનું રિઝલ્ટ શું એ સત્ય છે કે ફેક છે કે શું છે, અને ગૂગલ કે છે એ બી સત્ય છે કે ફેક છે. તો એ શું મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. અને એડમિશન પ્રોસેસની તમામ માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પરથી આવી રહી છે અને બી ગ્રુપ રિલેટેડ બધી જ એડમિશન પ્રોસેસ પ્રિયેશ જ્ઞાનપીઠ ચેનલ પર આવી રહી છે. તો એ ચેનલ પર નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. પ્લસ તમારે જો આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય 12th સાયન્સ પછીની, તો ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચ ચાલુ થઈ ગઈ છે. તો નીચે એક વિડીયો મૂકેલો છે, ખાસ એ વિડીયો જોઈ લેજો અને પછી અમારા હેલ્પલાઇન પર બેચમાં જોડાવા માટે કોન્ટેક્ટ કરી શકો છો. બહુ જ લિમિટેડ એડમિશન્સ હવે બાકી છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીમાં. તો વહેલી તકે જોડાઈ જજો. હવે જે પહેલા તો હું તમને પરિપત્ર બતાવું જે માર્કેટમાં ફરતો થયો છે. એક તો થોડો બ્લર છે, લખ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ 2025. અહીંયા થોડુંક એડિટિંગ હોય ને એવું લાગી રહ્યું છે. તમે આને થોડું ઝૂમ કરશો ને, અહીંયા એડિટિંગ લાગે છે. વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટ 25 અહીંયા બી એડિટિંગ લાગે છે. પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઇટ 17/4 કલાકે જાહેર થશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બેઠક ક્રમાંક ભરીને વોટ્સઅપ નંબર આ કરીને જાહેર કરશે અને જે ડેટ છે 12/4 લખેલી છે. હવે થોડુંક આપણે આને ગયા વખતના જે રિઝલ્ટ છે ને એની જોડે સરખાઈએ. મેં બોર્ડની વેબસાઇટ ઉપરથી ગયા વખતનો એક પરિપત્ર કાઢી લીધો. આ પરિપત્ર પ્રમાણે તમે થોડુંક સર્ચ કરશો તો ગુજરાત માધ્યમિક અખબારી યાદી જણાવે છે કે તમને આમાં ક્યાંય એડિટિંગ નહીં લાગે. જો પરફેક્ટ લખેલું છે 9/5/2024 રોજ આવશે, સવારે 9 કલાક આ અને પછી ડીએસ પટેલ 8/5/2024 આ છે. આમાં તમને થોડુંક એડિટિંગ હોય એવું લાગે છે. અમારા ટીચર્સના ગ્રુપમાં પણ આવ્યો છે, એમાં બધા ટીચરે એવું જ કીધું છે કે આ એડિટિંગ છે, હજી કોઈ ઓફિશિયલ વેબસાઇટ પર આવેલું નથી. હવે હું તમને વેબસાઇટ પર બતાવી દઉં કે વેબસાઇટ ઉપર કોઈ પરિપત્ર આવ્યું છે. જો અહીંયા નાયબ નિયામક પરીક્ષા અને આ તમે સાઇન જુઓ એમની, અને આ ગયા વર્ષનું છે. ગયા વર્ષનું તમે જોશો ને તો જો ડીએસ પટેલ નાયબ અધ્યક્ષ અને સિગ્નેચર સરસ રીતે કરવાનો પ્રયત્ન તો છે, પણ પરફેક્ટ સિગ્નેચર દેખાતી નથી. પછી મેં થોડી બોર્ડની વેબસાઇટ જોઈ. હવે બોર્ડની વેબસાઇટ તમે સર્ચ કરશો, બરાબર, આ તો મેં ગયા વર્ષમાંથી કાઢ્યું છે. તમે જો છેલ્લે ગુજસેટનું જે ફાઇનલ આન્સર કી છે એ જ છે, ક્યાંય રિઝલ્ટ માટેની કોઈ માહિતી નથી. તો પરિપત્ર આવ્યો હોય ને તો બોર્ડની વેબસાઇટ પર પહેલા મુકાઈ ગયો. બોર્ડની વેબસાઇટ પર મુકાયા વગર તો માર્કેટમાં ફરતો કેવી રીતે થાય? તો તમારે બોર્ડની વેબસાઇટ જોતી રહેવાની. GACB.org આ બોર્ડની વેબસાઇટ છે, જો હું તમને બતાવી દઉં. GACB.org એમાં બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરો એટલે અહીંયા જ્યારે સર્ક્યુલર આવશે ત્યારે રિઝલ્ટ આવશે, એ ફાઇનલ છે. એના સિવાય તમારે ક્યારેય માનવાનું નહીં કે રિઝલ્ટ આવશે. આમાં એવું લખેલું છે કે રિઝલ્ટ ક્યારે આવશે? 17/4/2025 ના રોજ. પણ મને લાગતું નથી કે આ સત્ય હશે. બરાબર, જો આવવાનું હોત, આ માર્કેટમાં ફરતો થયો હોત તો બોર્ડની વેબસાઇટ પર મૂકા. આટલા વર્ષોનો અનુભવ કરી રહ્યો છે, પછી કદાચ 17/4 આવવાનું હોય તો બોર્ડની વેબસાઇટમાં આજે કાલે પરમ દિવસ મુકાય તો આપણને કોઈ ચિંતા છે એવું છે નહીં. બરાબર, તો આ અત્યારે આપણે સાચું નહીં માનીએ જ્યાં સુધી બોર્ડની વેબસાઇટ પર ઓફિશિયલ આવી જતું નથી. જ્યારે બી આવશે ત્યારે હું 100% તમને વિડીયો બનાવીને કહી દઈશ કે ભાઈ આજે રિઝલ્ટ છે તમારું. એક દિવસ પહેલા જ આપણને ખબર પડી જશે. બોર્ડ રાતે ક્યારે કહેશે નહીં કે આજ સવાર રિઝલ્ટ છે. ઠીક છે, એક દિવસ અગાઉ એ લોકો મૂકી જ દેશે. તો ખાસ કોઈ પણ ફેક ન્યૂઝમાં ભરાતા નહીં. સરસ રીતે તમારી એડમિશન પ્રોસેસને ફોલો કરો. ઇમ્પ્રુવમેન્ટની તૈયારી કરતા હોય તો તૈયારી કરવામાં લાગી જાઓ. આપણી બેચમાં જોડાવવું હોય તો અમને કોન્ટેક્ટ કરજો. સરસ રીતે બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે ઇમ્પ્રુવમેન્ટ બેચ તમારા 100% માર્ક ઇમ્પ્રુવ કરવા સાથે અને માર્ક ઇમ્પ્રુવ થયા પછી એડમિશન કાઉન્સેલિંગ સુધી તમને સપોર્ટ કરવા સાથેની આપણે બેચ ચાલુ કરી દીધી છે. તો વહેલી તે પહેલાના ધોરણે જોડાઈ જજો. ઓનલાઈનમાં 300 એડમિશન, ઓફલાઈનમાં 30 એડમિશન સાથે જ આપણે સરસ વર્ક કરીએ છીએ. લિમિટેડ સીટ્સ બાકી છે, ખાસ જોડાઈ જજો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. દિલ બાય, ટેક કેર.